પરેશ રાવલ. રાવલનો જન્મ અને ઉછેર બોમ્બેમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 1987માં રાવલે 1979માં મિસ ઇન્ડિયા સ્પર્ધાની અભિનેત્રી અને વિજેતા સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા. પરેશ રાવલ સ્વરૂપને 2 પુત્રો છે, આદિત્ય અને અનિરુદ્ધ. રાવલે 1985માં આવેલી ફિલ્મ અર્જુનથી તેની શરૂઆત સહાયક ભૂમિકામાં કરી હતી. તે દૂરદર્શન ટીવી સિરિયલ બનતે બિગડતેની કાસ્ટનો પણ ભાગ હતો. તે 1986માં બ્લોકબસ્ટર નામ હતી, જેણે તેમને મહાન પ્રતિભા ધરાવતા અભિનેતા તરીકે સ્થાપિત કર્યા. ત્યારબાદ તે 1980 અને 1990ના દાયકામાં સૌથી વધુ ફિલ્મોમાં દેખાયા, મોટાભાગે મુખ્ય વિલન તરીકે, જેમ કે રૂપ કી રાની, ચોરો કા રાજા, કબજા, કિંગ અંકલ, રામ લખન, દાઉદ, બાજી અને બીજી ઘણી ફિલ્મોમાં. 1990ના દાયકામાં તેણે કલ્ટ કોમેડી અંજાન અપના અપના પણ અભિનય કર્યો, જેમાં તેણે ડબલ રોલ ભજવ્યો. 2000માં બોલિવૂડ કલ્ટ ક્લાસિક હેરાફેરી સુધી રાવલે પ્રેક્ષક અને વિવેચકો બંને દ્વારા ચરિત્ર અભિનેતા તરીકે માનવામાં આવતા હતા. ત્યારબાદ તેણે મુખ્ય અભિનેતા અથવા મુખ્ય નાયક તરીકે ઘણી હિન્દી મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. રાવલે ફિલ્મ હેરાફેરી, મંદબુદ્ધિ, ઉદાસી અને દયાળુ મરાઠી મકાન માલિક બાબુરાવ ગણપતરાવ આપટેની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને દેશભરમાં મેળવી મોટી સફળતા માટે રાવલનો અભિનય મુખ્ય કારણ હતો. તેના અભિનય માટે તેણે ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્ય કલાકાર એવોર્ડ જીત્યો. તેણે ફિલ્મ હેરાફેરી ની સિક્વલમાં બાબુરાવ તરીકેની તેની ભૂમિકા ફરી ભજવી, જે સફળ પણ રહી. 2002માં અન્ય એક નોંધપાત્ર મુખ્ય ભૂમિકા આવી જ્યારે રાવલે હિટ ફિલ્મ આંખેમાં 3 અંધ બેંક લૂંટારુઓમાંથી એકની ભૂમિકા ભજવી હતી, જેમાં અમિતાભ બચ્ચન, આદિત્ય પંચોલી, અક્ષય કુમાર, અર્જુન રાજપાલ અને સુષ્મિતા સેન હતા. રાવલ 2000ના દાયકાના બાકીના ભાગમાં મુખ્યત્વે કોમેડી-લક્ષી મલ્ટી-સ્ટાર ફિલ્મોમાં જોવા મળ્યા હતા, મોટેભાગે આવારા પાગલ દીવાના, હંગામા, હુલચુલ, ગરમ મસાલા જેવા મુખ્ય નાયકોમાં દીવાને હુએ પાગલ, માલા માલ, ગોલમાલ, ફન અનલિમિટેડ, ચુપ ચુપ કે, ભાગમ ભાગ, શંકર દાદા MBBS, ભૂલ ભુલૈયા, વેલકમ, મેરે બાપ પહેલે આપ અને દે દનાદન. 2010માં રાવલે ઓનર કિલિંગ પર આધારિત ફિલ્મ આક્રોશમાં અભિનય કર્યો હતો. 2012માં રાવલે ફિલ્મ ઓ માય ગોડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અક્ષય કુમાર તેને ટેકો આપવા જોવા મળ્યા હતા અને બંને તેમની ભૂમિકા માટે ખૂબ જ પ્રતિભાવો મેળવ્યા હતા. તેણે ગુજરાતી નાટકોમાં પણ ખૂબ જ સફળ અભિનય કારકિર્દી કરી છે, જેનું તાજેતરનું પ્રિય પિતા ટેલિવિઝન માટે તેણે ઝી ટીવીની 3 બહુરાનિયા, સહારાવનની, મેં એસી ક્યું હું અને કલર્સની લગતી તુझसे લગન સહિત અનેક હિન્દી સાબુઓનું નિર્માણ કર્યું છે. તેઓ 2014ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી સદનસભ્ય તરીકે જીત્યા હતા. 2014માં તેણે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.